નમસ્કાર દર્શક મિત્રો, પુરાણ કાળથી ચાલી આવતી આપણી વ્યવસ્થામાં 1 થી 25 વર્ષનો જે ગાળો છે એને બ્રહ્મચર્યાશ્રમ કહેવામાં આવે છે. ત્યારબાદ 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ, 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ અને 75 વર્ષ પછી સંન્યાસ્તાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમનો જે સમય છે એ દરમિયાન માણસે શરીર સ્વસ્થ વિકસાવવું જોઈએ, વિદ્યા સંપન્ન કરવી જોઈએ અને ગૃહસ્થાશ્રમની સામાજિક જવાબદારીઓ વહન કરવા માટે સક્ષમ બનવું જોઈએ. આજે આપણે જ્ઞાનના યુગમાં જીવી રહ્યા છીએ અને ગૃહસ્થાશ્રમની જે વ્યવસ્થાઓ છે એને વહન કરવા માટે સક્ષમ બનવાનું એક સાધન એ આવડત, જ્ઞાન, રોજગારી, નોકરી જે ગણો તે છે. આમાં પોતાનું બાળક આગળ નીકળે એવી દરેક મા બાપની ઈચ્છા હોય છે. કેટલાક મા બાપો પોતે જે ન થઈ શક્યા એ પોતાનું બાળક થાય. ડોક્ટર બનવું હતું પિતાને, પણ થોડા માટે રહી ગયા. નિર્ણય કરે દીકરો ડોક્ટર જ થવો જોઈએ. માને સરસ મજાનું પેઇન્ટિંગ કરીને આર્કિટેક્ટ બનવું હતું, ઇન્ટિરિયર ડિઝાઇનર બનવું હતું, ન બની શકાયું તો દીકરીએ એ બનવું જોઈએ. આ પણ એક કારણ હોય છે. અને પાડોશનું બાળક કેમાં ભણે છે, આપણું બાળક પણ એવું જ રીતે એવી સ્કૂલમાં ભણવું જોઈએ. એટલે સ્ટેટસ સમજીને પણ બાળકને ભણાવવાની એક સ્પર્ધા આજના સમાજમાં ચાલે છે. અને છેલ્લું કારણ દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ. કોક કરે છે માટે આપણે કરો, બધા કરે છે તો આપણે એ રસ્તામાં. આ 4 કારણોસર બાળકને શિક્ષણ આપવા માટેની એક ઉંમરે શરૂઆત થાય છે. આજની ચર્ચા છે બાળકને કઈ ઉંમરે નિશાળે મોકલવું. જે ઘરમાં બાળક આવવાનું હોય અથવા તો બાળક મોટું થઈ રહ્યું હોય તે ઘરના લોકોએ અથવા તો વડીલોએ અથવા તો થનાર મા બાપોએ આજની ચર્ચા ધ્યાનથી સાંભળવા જેવી છે. અને આજની ચર્ચા ખાસ એમના માટે જ છે એવું નથી. ક્યારેક ને ક્યારેક તો તમે આ પરિસ્થિતિમાં મુકાવાના છો. એટલે દરેક કુટુંબને આજની ચર્ચા લાગુ પડે છે. અને એટલા માટે આજની ચર્ચાને હું ખૂબ મહત્વની ચર્ચા કહું છું. નવી શિક્ષણ નીતિ આવી. વિદ્વાન કટાર લેખક અને સાહિત્યકાર રવિન્દ્રભાઈ દવે લખે છે કે નવી શિક્ષણ નીતિમાં પ્રી સ્કૂલિંગ એટલે કે આંગણવાડીના 3 વર્ષ પણ ગણતરીમાં લેવાયા છે. એ વર્ષો કોઈ પણ રીતે બાળકને ઉપકારક નથી, આ રવિન્દ્રભાઈનો મત છે. 3 વર્ષની ઉંમરથી બાળકને શિક્ષણમાં જોતરવું એ શુદ્ધ પાપ છે. જો સ્કૂલિંગ માટે પહેલું ધોરણ નક્કી હોય તો પ્રી સ્કૂલિંગ પર સરકારે નજર બગાડવાની જરૂર નથી. બાળકોને રમવા દો ને, પ્રી સ્કૂલિંગ તમે નક્કી ના કરો એવું રવિન્દ્રભાઈનું કહેવું છે. 1 ધોરણથી પ્રાઇમરી એજ્યુકેશન શરૂ થતું હોય ને તે મફતમાં જતું હોય તો પ્રી સ્કૂલિંગ મફતમાં કેમ ના જાય? અત્યારે તો પ્રી સ્કૂલિંગમાં બાળકને મૂકવું હોય તો ખાસો મજાનો આર્થિક બોજ પડે છે, તો એ પણ મફત કેમ ન થાય? પણ તેનો બોજ ઉપાડવા સરકાર તૈયાર નથી. પ્રી સ્કૂલિંગ ખાનગી રાહે જ ચાલે છે અને ચાલશે, જે અટકાવવું જોઈએ. કારણ કે એ આમ તો બાળકના ભોગે કમાવા માટેનો જ એક રસ્તો છે એવું રવિન્દ્રભાઈ માને છે. 3 થી 5ની ઉંમરનું બાળક ખાનગી સ્કૂલોનું પેટ પાડવા માટે હોય છે. આંગણવાડી ને ખાનગી સંસ્થાઓને ફી મળે, રિક્ષા કે કારવાળાને ભાડું મળે, યુનિફોર્મ વાળા, દરજી વગેરેના ધંધાએ 3 થી 5 વર્ષના ઉંમરના બાળકો પર ચાલે. એની સામે બાળકને શું મળે છે? અસહ્ય ત્રાસ. સવારમાં ઢંઢોળીને બિચારું છોકરું ઊંઘતું હોય એને ઊભું કરી દેવામાં આવે, સીધું એને મોકલી દેવામાં આવે બાથરૂમમાં. અડધું ઊંઘતું ઝોકા ખાતું એ બ્રશ કરે એવો ત્રાસ. ઘરથી સ્કૂલની દોડાદોડી, ટીચરની નફરત ને ચીડ. કઈ બધા જે શિક્ષિકાઓ આવે છે અથવા તો જે આ સ્કૂલોમાં ભણાવે છે બાળકોને, એમને પણ પોતપોતાના પ્રશ્નો હોય છે.
એટલે ક્યારેક એની નફરત અને ચીડ પણ બાળકને એનો ભોગ બનાવે છે. મમ્મી પપ્પાનું ટોર્ચર, કોઈ આવે એટલે બોલાવાનું છોકરાને, અરે આવ મુન્ના અહીંયા આવતો, બોલો બેટા બાબા બિલકશીપ, અને પેલું ચાવી દીધેલું રમકડું બાબા બ્લેક શીપ હેવ યુ એની વૂલ કરીને બોલવા માંડે. અને મા બાપ જાણે છેક સાતમા આસમાને હોય એ રીતે મહેમાન સામું જોઈ રહે કે કેવો પોપટ પાડ્યો છે મેં. આ બાળક એ પ્રદર્શનની ચીજ બની જાય. મમ્મી પપ્પાનું ટોર્ચર, ઊંઘમાંથી ગમે ત્યારે ઉથાડી કાઢે, ન નાવું હોય ને નાવાનું ન ગમે તેવી સ્કૂલ બેગનો પોતાના વજન કરતા પણ વધારે બોજ ઉપાડીને ઢસડાવવાનું, આ બધું જ આપણે જાણીએ છીએ, પણ બાળક પ્રત્યેની પૂરી નિર્દયતાથી ચલાવી લઈએ છીએ. પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી અગેન્સ્ટ એનિમલ્સ આવી એક સંસ્થા છે. તો પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી અગેન્સ્ટ ચિલ્ડ્રન એવી સંસ્થા કેમ ના થઈ શકે? પણ બાળક પ્રત્યેની પૂરી નિર્દયતાથી આ ચલાવી લઈએ છીએ એવું કહેતા રવિન્દ્રભાઈ ઉમેરે છે કે આપણે એનું ભલું કરીએ છીએ. આ બધું કરીને આપણે બાળકનું ભલું કરીએ છીએ? જરા પણ નહીં. જે થોડા કલાક ઘરમાં શાંતિ થઈ તે ખરી. જે મા બાપ રડતા બાળકને ચિડિયાઘરમાં, જે મા બાપ રડતા બાળકને ઘોડિયાઘરમાં મૂકે છે તેમને બાળક પછી ઘરડા ઘરમાં મૂક્યા હોય તો નવાઈ નહીં પામવાનું. કારણ કે બાળકને તમે પોતાનું ગણ્યું જ નથી. ઘરમાંથી કંકાસ જાય, ઘરમાંથી જફા જાય, એટલે બાળકને ડે સ્કૂલિંગમાં કે કોઈના ત્યાં ઘોડિયાઘરમાં મૂકી આવવાનું. આ બાળક તમે જ્યારે ગરડા થશો ત્યારે તમને ગરડા ઘરમાં મૂકી આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય, એવો રવિન્દ્રભાઈનો મત છે. સરકાર, સ્કૂલો અને મા બાપ બોલે છે ખરા કે બાળક ભણવા માટે નથી મોકલાતું, એ તો રમવા માટે મોકલાય છે. જરા અંતરાત્માને પૂછીએ કે ખરેખર એવું છે? જો રમવા જ મોકલાતું હોય તો ઘરમાં જ કેમ રમવા નથી દેવાતું? ઘરમાં રમવા દો ને, પાડોશમાં રમવા જાય, ઘરમાં રમે, રમવા દો એને. સવારના 7નો સમય રમવાનો સમય છે, તો સ્કૂલ બેગ કઈ ખુશીમાં ખભે લટકાવાય છે? તે કોઈ કહેશે? એક વાત સમજી લઈએ કે આપણે ટાબરિયાને પ્રી સ્કૂલિંગના, કે પછી રવિન્દ્રભાઈ ત્યાં કટાક્ષ કરે છે પ્રી સ્કૂલિંગ અથવા ફૂલિંગ, બીજાના ધંધા ચલાવવા માટે કરાવીએ છીએ. ઘણા એવી દલીલ કરે છે કે છોડને વાળીએ તેમ વળે, બરાબર, પણ એ છોડ બટકાઈ પણ જાય. રવિન્દ્રભાઈએ લખ્યું છે છોડને વાળીએ તેમ વળે, બરાબર, પણ બાળક વાળવા જેવો છોડ બને એટલી ધીરજ તો રાખો ભાઈ. તે બીજ કે કુંપળ હોય ત્યારે જ મરડી નાખવાનું એને. ઘણા મહાભારતના અભિમન્યુને ગર્ભથી જ શીખવાનું મળ્યું હતું એવો દાખલો આપે છે. એ અશક્ય નથી, પણ એ ગર્ભથી શીખવાનું અધૂરું રહ્યું, એમાં અભિમન્યુ અણાઈ પણ ગયો, એ વાત પણ આપણને ખ્યાલમાં હોવી જોઈએ. બધામાં એ સામાન્ય પણ નથી. ગર્ભ શિક્ષણ અધૂરું રહ્યું, અભિમન્યુ હણાયો, તે પણ સૂચક છે ને. એ અભિમન્યુને હણાયો એનું કારણ અડધું શિક્ષણ શું પરિણામ આપ્યું તે આપણી નજર સામે છે. એ પ્રયોગ હતો, એ બધાને સરખી રીતે લાગુ પડી શકાય એમ હોત તો પછી કેટલી સ્ત્રીઓ ગર્ભવતી થઈ, એ પ્રયોગ કેમ ચાલુ ન રહ્યો? દરેક વાતને એક સમય છે. યોગ્ય ઉંમરે શિક્ષણ મળે તો એનો વાંધો હોઈ જ ન શકે. લગ્નની ઉંમર 18 નક્કી છે, પણ આપણે લગ્નની ઉંમર 18 કરવા માટે રવિન્દ્રભાઈ બહુ રમૂજી દાખલો આપે છે. રવિન્દ્રભાઈ લખે છે કે લગ્નની ઉંમર 18 નક્કી છે, પણ ઉતાવળે 9-9ની 2 કન્યાના સરવાળાને 18 તો ના ગણાય ને. 2 કન્યા 9-9ની લઈ આવો તો એ ગણાય ખરી 18ની ઉંમર? એવું કહેવાયું છે કે બાળકનું પહેલું ધોરણ 5.5 વર્ષથી 7 વર્ષ હશે, અને તેમાં પણ બને તેટલું મોડું હોવું જોઈએ. બાળક 5.5 વર્ષ પહેલા પ્રથમ ધોરણ માટે માનસિક રીતે તૈયાર હોતું નથી. બાળક 1 વર્ષ મોડું ભણીને બહાર પડે તેની ચિંતા ન કરવી, પરંતુ તેને 5 થી 7 વર્ષની ઉંમર વચ્ચે 1 વધુ વર્ષ ખુલ્લા મેદાનમાં રમવા દોડવા મળે તો તેના અને માતા પિતાના બીજા 12 વર્ષના દબાણ એ સહી શકશે. બાળક શાળાએ હસતા હસતા જવું જોઈએ અને હસતા હસતા શાળાએથી પાછું આવવું જોઈએ. એનામાં આત્મવિશ્વાસ વધવો જોઈએ. 12મા ધોરણમાં નપાસ થવાશે એવી બીકે આજે જ એક કોડભરી કન્યાએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી, અને એના પરિવારે અંગદાન કરીને બીજા 5 પરિવારોને એ જીવતદાન આપે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી આપી. તો બાળક
કચડાઈ જાય. રવિવારે ને રજાના દિવસે શાળાએ જવાની જીદ જો બાળક પકડે ને તો માનવાનું કે શાળાએ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે બાળક શાળા જતા રડે તો બાળકને શાળાએ જવા સામે મુશ્કેલી છે. અને શાળાએ જવા માટે રવિવારે સવારમાં ઉઠીને તૈયાર થઈ જાય, તલો પપ્પા બધે તાલાએ મૂકી જાઓ, મારે મારી તોલમાં જવાનું છે, તો માની લેવાનું કે ના ભાઈ ના, મજા થઈ ગઈ છે, આ છોકરું તો સરસ મજાનું શિક્ષણ લઈ રહ્યું છે અને એના વ્યક્તિત્વનો વિકાસ પણ સરસ મજાનો થઈ રહ્યો છે. બાળકને 3 વર્ષે 3.5 વર્ષે તમે પ્રી સ્કૂલ કહો કે પ્લે ગ્રુપ કહો, જે નામનું લેબલ અથવા રેપર એના ઉપર લગાડવું હોય તેને લગાડો, પણ તમે એ ઉંમરે એ બાળકને દાદાનો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો એ રમત એને ભૂલવાડો છો. તમે એને અડકો દડકો દહીં દડુકો શ્રાવણ ગાજે પીલું પાકે ઉલ મૂલ કાતરીએ ખજૂર સાકર શેરડી સિંદૂર આ રમવાનું ભૂલાવો છો. તમે એને ઉખાણા ભૂલાવો છો. તમે એને લખોટી રમતો બંધ કરો છો, કરકચ્ચા રમતો બંધ કરો છો, છાપો રમતો બંધ કરો છો, સાપ સીડી રમતો બંધ કરો છો, વાઘ કુકરી રમતો બંધ કરો છો. ક્યારે શીખશે બાળક આ બધું? પછી તો આગળ સમય નથી મળવાનો. આગળ તો ભયંકર મહાયુદ્ધમાં ઉતરવાનું છે ને. એટલે હાલરડામાં જીજીભાઈ શિવાજીને કહે છે કે બેટા આ ઉંમર છે, આરામ કરી લે, કાલે મોટા યુદ્ધ મંડાશે, રાતી બંબોળ ભવાની લઈને તારે યુદ્ધમાં કૂદી પડવું પડશે. બાળકનું આગળનું જીવન સંઘર્ષમય છે અને ત્યારથી એનો સંઘર્ષ ચાલુ થાય તે જીવનના અંત સુધી સંઘર્ષ ચાલુ રહે છે. ત્યારે મહેરબાની કરીને એને ભગવાને ભેટ આપેલા 5 વર્ષ એનું બાળપણ તો ના લઈ લો. એક સિનેમાના ગીતની પંક્તિઓ છે કે હું તમને એટલું જ કહું છું, તમને વિનંતી કરું છું કે મારું બાળપણ ના લઈ લો. એક કર્જ માંગતા હું બચપન ઉધાર દે દો. આ બાળકની સ્થિતિ આપણે કરી મૂકીએ છીએ. શેના માટે? ક્યાંક મા બાપને બાળક ડિસ્ટર્બન્સ લાગે છે એટલે સ્કૂલમાં જાય તો એટલો સમય શાંતિ, એના માટે. ક્યાંક મા બાપે નક્કી કર્યું છે કે મારો છોકરો મોટો ડોક્ટર થાય એટલે અત્યારથી જ એને પોપટ બનાવો, એટલા માટે. ક્યાંક પાડોશીનો છોકરો કોઈ સ્કૂલમાં જાય છે અને બાબા બ્લેક શીપ ગાય છે એટલે આપણું છોકરું બાબા બ્લેક શીપ કરતું થઈ જાય, એટલા માટે. કેટલું સાચું છે એની ચર્ચા કરવાની છે 3 નિષ્ણાતો સાથે. ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી આપણી સાથે જોડાશે. જાણીતા સાયકોલોજીસ્ટ અને અગ્રેસર હિપ્નોથેરાપિસ્ટ છે. 25 થી વધુ વર્ષથી અમદાવાદ અને મુંબઈમાં સફળતાપૂર્વક તેઓ પ્રેક્ટિસ કરે છે. અમેરિકન સાયકોલોજી એસોસિએશનના સભ્યશ્રી છે. ધી બ્રિટિશ સાયકોલોજીકલ સોસાયટી તરફથી ચાર્ટર્ડ સાયકોલોજીસ્ટ તરીકે પસંદ થયેલા છે. ડોક્ટર કિરીટભાઈ જોશી આજીવન શિક્ષક કહી શકાય, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક છે અને શિક્ષણવિદ છે. ડોક્ટર નાનકભાઈ ભટ્ટ એક એવા પિતાનું સંતાન છે કે જેના માટે શિક્ષણ ક્ષેત્રે કોઈ ઓળખાણ નહીં આપવાની હોય અને સમાજશાસ્ત્રમાં પીએચડી છે, શિક્ષણવિદ છે. ભાવનગરની જાણીતી સંસ્થા જેમાં હું પણ જઈ આવ્યો છું, ભણવા માટે જવાનો મોકો નહીં મળ્યો એટલે ભાષણ કરવા માટે જઈ આવ્યો. ભણવા માટે એ જોયા પછી લાગ્યું કંઈ તો ભણવા આવવા જેવું હતું. શિશુ વિહાર સાથે ડોક્ટર નાનકભાઈ સંકળાયેલા છે. ત્રણેય નિષ્ણાતોનું આપણે સ્વાગત કરીએ છીએ. શરૂઆત કરીશું પ્રશાંતભાઈ આપથી. બાળકને કઈ ઉંમરે નિશાળે મોકલવું જોઈએ અથવા નવી શિક્ષણ નીતિ પ્રમાણે ગમે તે નામ બદલીને, રેપર બદલીને, લેબલ બદલીને એને 3 વર્ષથી દૂસરી નાખવાની વાત છે, તે સાથે આપ કેટલા અંશે સંમત છો? જી વ્યાસ સાહેબ, સૌથી પહેલા તો આપણે ખૂબ ખૂબ અભિનંદન કે આપે જે કંઈ પણ શરૂઆત કરી આપી, જે વિષયનો ઉઘાડ કરી આપી, ખૂબ સરસ છે ને બહુ જ સાયન્ટિફિક છે. મારે અહીંયા હું પહેલી વાત તો એ સહમત નથી કે 3 વર્ષના બાળકને પ્રી સ્કૂલના નામે ક્યાંક રમત રમવા મોકલી દેવો જોઈએ બીજી જગ્યાએ, અથવા તો સો કોલ્ડ ABCD શીખવા મોકલી દેવો જોઈએ. એબ્સોલ્યુટલી એઝ અ સાયકોલોજીસ્ટ આઈ ડિસએગ્રી વિથ ધીસ.
હમણાં જ એક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ છે, એવું કહે છે કે બાળકને 5 વર્ષ પણ નહીં, પણ હજી 1 વર્ષ મોડું મૂકો, 6 વર્ષ પછી મૂકો. આપે 5.5 વર્ષ તો કહ્યા જ, પણ હું એમાં થોડો ઉમેરો કરું કે સંશોધનો તો એવું કહે છે કે 6 વર્ષે તમે મૂકો તો એવા બાળકો વધારે સારી રીતે ભવિષ્યમાં પોતાના સાયકોલોજીકલ અને ફિઝિકલ ફંક્શન્સ કરી શકે છે. ખાસ કરીને જે સાયકોલોજીકલ ફંક્શન છે એ કયા કયા ફંક્શન છે, તો કે એમાં જેને એક્ઝિક્યુટિવ ફંક્શન્સ કહીએ છીએ અમે. એક્ઝિક્યુટિવ ફંક્શન્સ એટલે કે પોતે નિર્ણય લેવાની ક્ષમતા, કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, એની સાથે એને મેમરાઇઝ કરવાની યાદ શક્તિ જે એની છે એ પ્રોપરલી ડેવલપ થાય છે. એની સાથે એક એને એર ટ્રાફિક કંટ્રોલ સાથે સરખાવે છે એક લક્ષણને. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે વ્યાસ સાહેબ કે જેમ એર ટ્રાફિક કંટ્રોલ હોય એમાં એને એટીસી માં બહુ ધ્યાન આપવું પડે કે કઈ ફ્લાઇટ આવે છે એના પર જ ધ્યાન આપવાનું, બીજી બધી ફ્લાઇટોથી દૂર કરવાનું ને કઈ બાબતને ઇગ્નોર કરવાની. એટલે આપણા વર્તનમાં પણ એ બાબતો ખૂબ અગત્યની છે કે કઈ બાબત આપણા ફોકસ ઓફ એટેન્શનમાં હોવી જોઈએ અને કયા સ્ટિમ્યુલસ કે કયા સંવેદનોને આપણે અવગણવાના છે. તો આની ક્ષમતા એ નાની ઉંમરે જે સ્કૂલમાં બાળકો મુકાયા છે એમાં ખીલતી નથી, જે ખૂબ જરૂરી છે જીવન માટે. જીવનના બૌદ્ધિક વિકાસ માટે જો તમે બાળકને નાનપણથી જ સ્કૂલે ધકેલવાની વાત કરતા હો તો એ સાવ ખોટી છે. અને 3 વર્ષની ઉંમર તો ઉંમર જ નથી. પહેલી વાત તો એ જ છે કે એ તો માત્ર ને માત્ર ફેમિલી સાથે રહેવાનો જ આ સમય છે, બીજો કોઈ સમય જ નથી. હું જે વાત કરું છું, આ જે એક્ઝિક્યુટિવ ફંક્શનની વાત કરી, એની સાથે સાથે બીજા અનેક એવા કાર્યો છે કે જે બાળક ઘરમાં રહીને વધારે સંવેદનશીલ રીતે શીખી શકે. ખાસ કરીને એને રિલેશનશીપની જે એક વ્યાખ્યા સમજાય છે 5-6 વર્ષ સુધી, એ ખૂબ અગત્યની છે, કારણ કે એ એના સોશિયલ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. બીજું કોગ્નિટિવ ડેવલપમેન્ટ, જેને બોધનની ક્રિયા કહેવાય, એટલે આપણે તર્ક જેને કહીએ, એ તર્ક પણ બાળક ઘરની અંદર રહીને શીખે છે. આ એટલા માટે હું આપણે કહું છું કે ઘરમાં જે કંઈ પણ એના નજીકની વ્યક્તિઓ વચ્ચેના સંવાદ થતા હોય એને બાળક જુએ છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એના પર અસર થાય છે. હું હંમેશા કહેતો હોઉં છું કે ઝઘડતા મા બાપ બાળકને પહેલેથી જ એના વર્તનને ખલાસ કરી નાખે છે. એટલે જો સારી રીતે રહેતા માતા પિતા હોય તો એને 6 વર્ષ સુધી શ્રેષ્ઠ બાળક બનાવી શકે છે. તો એ પણ ઓબ્ઝર્વેશનથી, અનુકરણથી, અનુસરણથી બાળક શીખતું હોય છે, પણ ઘરની અંદર, કારણ કે ત્યાં સેફટી છે, સલામતી છે. આગળ ઉપર આપણે એક સરસ પ્રયોગની પણ પછી હું આપણે વાત કરીશ કે બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ મનોવિજ્ઞાનમાં થયેલો છે. પણ અત્યારે આપણે આ વાત કરીએ કે બાળકને 6 વર્ષની ઉંમરે, 5.5 થી 6 વર્ષની ઉંમર પહેલા ત્યાં સ્કૂલે મોકલવું અથવા તમારે આપની ભાષામાં કહું તો ધકેલવું એ બિલકુલ અયોગ્ય છે. હું એની સાથે બિલકુલ સંમત નથી. મનોવિજ્ઞાન એની સાથે સંમત નથી. આખા વિશ્વના મનોવિજ્ઞાનીઓ એની સાથે સંમત નથી. એટલે જો સાવ નાની ઉંમરના બાળકો માટે જો આ એક બિઝનેસની જો વાત હોય તો ઓબ્વિયસ છે કે એની સાથે બધા માતા પિતાઓએ દેખાદેખીમાં ખેંચાઈને પોતાના બાળકને મૂકવું ન જોઈએ. પ્રોબ્લેમ એ થાય છે વ્યાસ સાહેબ કે મોટા ભાગે ગુજરાતી સ્પીકિંગ, ગુજરાતી બોલતા જે ઘરના વાતાવરણના જે માતા પિતાઓ છે, એવા માતા પિતાઓ જ્યારે બાળક જ્યારે એ ઘરે આવે છે ત્યારે એને એવું કહે છે કે તું વોટર ડ્રિંક કરી લે. હવે આ જે પ્રોબ્લેમ છે એ બહુ ભયંકર છે. એ ભાષા જે છે એને એનું સંમિશ્રણ મોટી ઉંમરે થાય તો હજી ચાલે, પણ નાની ઉંમરે તું રીડ કરી લે, તું વોટર પી લે, તું સીટ કરી જા. હવે આવું નોનસેન્સ ભાષા જે છે એ બાળકને બહુ મુશ્કેલીમાં મૂકે છે. એટલે હું એવું માનું છું કે બાળકને તમારી સાથે રહેવા દો, તમારી સાથે ફૂલને છે ને થોડું શરૂઆતમાં ખીલવા દેવું જોઈએ, પછી એ આગળ વધે તો એનો વાંધો નથી. જી દર્શક મિત્રો, 2 વાત આમાંથી પ્રશાંતભાઈની વાતમાંથી સ્પષ્ટ આવી. એક તો 6 વર્ષ સુધી બાળકને આ તમે આ જે કઈ પ્રકારના ધતિંગ ચાલે છે એમાંથી દૂર રાખો, તમારી સાથે રાખો, એને ઊંફ આપો. ભગવાનના પેગમ્બરને તમે જમીન પર ઉતાર્યો છે તો પછી એટલી બધી ઉતાવળ શું છે તમને એનાથી દૂર કરવાની? અને બીજું, આ ભાષાનું મિશ્રણ છોડો. તું એમ કે તને કેવું વોટર કોલ્ડ લાગે છે, આવું બધું ના બોલાય. આપણે ગુજરાતી આટલી સરસ ભાષા છે, પાણી ઠંડુ લાગે છે એમ કહ્યું શું વાંધો આવે? શીખશે અંગ્રેજી આગળ જઈને. પણ પ્રશાંતભાઈ, એક નાનકડો જોક યાદ આવે છે. એક સ્કૂલમાં અંગ્રેજી શિક્ષક માટેનો ઇન્ટરવ્યુ હતો અને બધા એક પછી એક ગયા ને એક ઉમેદવાર હસતો હસતો પાછો આવ્યો કે મને કહ્યું કે તું પસંદ થઈ ગયો છે.
એટલે બધાએ પૂછ્યું ને તને પ્રશ્ન શું પૂછ્યો હતો, એટલે મને એમણે કહ્યું કે મને પૂછ્યું એમણે કે છોકરી ઝાડ નીચે ઊભી છે એનું અંગ્રેજી શું થાય. મેં કહી દીધું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને મને પસંદ કરી લીધો. હવે આ અંગ્રેજી આપણું વોકિંગ વોકિંગ રિવર કેમ, ફાઇટિંગ શિવાજી કેમ ઇન્ટુ કલર, આ બધા કોઈ જોકમાં ચાલે. મહેરબાની કરીને બાળક સાથે ભાષાના આ ભવાડા અથવા મિશ્ર પ્રયોગો ન કરો, તો આગળ જતા તમે તમારા બાળક પર મોટો ઉપકાર કર્યો છે. કારણ કે નહીં તો એને ગુજરાતીએ નહીં આવડે અને અંગ્રેજીએ નહીં આવડે. અને કેટલાક મા બાપ તો ગૌરવ લે છે કે અમારા પિન્ટુને ગુજરાતી નથી આવડતું, તમે ગુજરાતીના ઘેર જન્મ્યો તેને ગુજરાતી શીખવાડો. કિરીટભાઈ, આપના પાસે આવવા માંગીશ. આપનો શું મત છે? આપે પ્રશાંતભાઈને સાંભળ્યા, મેં કઈ થોડી ઘણી પૂર્વ ભૂમિકા મૂકી, આપે સાંભળી. આપ તો આ ક્ષેત્રના બહુ મોટા તજજ્ઞ છો, આપનું શું માનવું છે? વ્યાસ સાહેબ, આપે પ્રારંભમાં ખૂબ સરસ અનુબંધ આપી દીધો છે. આપની વાતોમાંથી મને મારું બાળપણ આવી ગયું. મને યાદ છે કે હું ખૂબ નાનો હતો ત્યારે મારા ફોઈ હતા, મારા નાના હતા, મારા નાની હતા. એ મને દાદાનો ડંકોળો લીધો, અડકો દડકો દહીં દડુકો, પક્ષી ઉડે ફર, એમ કરીને એવું સરસ રમાડતા. હું દોડતો દોડતો જયારે રડતો હોય ત્યારે છાનો રાખવાનું કામ આ વાર્તાઓ કરતા અને હું જતો. ભીમાણીભાઈની વાત બિલકુલ સાચી છે કે 6 વર્ષે શિક્ષણ શરૂ થાય, પણ 6 વર્ષ પહેલાનો ગાળો એટલે કે 2.5 વર્ષ પછી બાળક સમજણું થાય છે. અને ત્યાર પછી એને ગ્રુપ જોઈએ છે, જૂથ, બાળકોનું જૂથ. અને બાળકોના જૂથની વચ્ચે જ બાળક કંઈક નવું નવું શીખતો જાય છે. કંઈ સંજ્ઞાઓ, વાર્તાલાપ, વાર્તોની આદાન પ્રદાન કેમ કરવું, કંઈ સમજવું, ભોજન શું કહેવાય, કેવી રીતે નાસ્તો કરાય, એ બાળકોને જોઈને શીખે છે, માતા પિતાની સૂચનાને નહીં અનુસરે. અને એ જોવું હોય તો બાળકોના સમૂહમાં મૂકવા પડે. હું અને તમે જયારે નાના હતા ત્યારે તો આપણી આજુબાજુમાં પોળથી ઘણા બધા બાળકોનો સમૂહ ભેગા મળીને રમતા હતા અને શીખતા હતા. આજની સ્થિતિ એ છે કે કુટુંબ ખૂબ નાનું થઈ ગયું છે અને એક બાળક અને માતા પિતા 3નો પરિવાર છે અને સંયુક્ત કુટુંબ તો જોવા જ નથી મળતું. ત્યારે બાળકને બાળક નથી મળતો, એને કોની સાથે વાત કરવી એની ભાષામાં. એટલા માટે શિશુ વિહાર યાને બાલ મંદિરની જરૂર છે ને આ વાત મોન્ટેસરી એ પણ કીધી છે. અને એ જે જ્યાં ત્યાં જાય ત્યાં અક્ષર જ્ઞાન નથી આપવાનું, અંક જ્ઞાન નથી આપવાનું, પણ ત્યાં બાળક જુદી જુદી રમતો રમે. બાળક શિક્ષકની સાથે હસતા હસતા બોલે, શિક્ષક બાળકને હસતા હસતા વાત કરે ને શિક્ષક પાસે તો ક્યારેય ગુસ્સો ન હોય. એટલે કે આવા પ્રકારનું એક જૂથ, એને આપણે શિશુ વિહાર કહીએ છીએ. એટલે બાળકને શિશુ વિહારમાં મૂકવાની શરૂઆત 3 વર્ષ પછી થવી જોઈએ. પણ શાળાના શિક્ષણની શરૂઆત તો 6 વર્ષે જ થાય, એમાં બે મત નથી. પણ આજની સ્થિતિ એવી છે વ્યાસ સાહેબ કે પાડોશીનું જોઈને, સગાવાલોનું જોઈને કે એમનો પુત્ર ઇંગ્લિશમાં એક્સપર્ટ છે, ફલાણી સ્કૂલમાં મોકલા, 1.5 લાખની ફી વાળી સ્કૂલમાં, તો હું 2 લાખ વાળી ફી છે એ સ્કૂલમાં મોકલીશ. ત્યાં તો સ્ટોરી બુકો આપે છે, આટલું લખાવે છે, એની હોડ જામી છે. પણ એવા વાલીઓને ખ્યાલ નથી કે બાળકનું બાળપણ જૂટવી રહ્યા છે, એનો માનસિક વિકાસ રૂંધી રહ્યા છે, એનો આઈક્યુ રૂંધી રહ્યા છે. જો બાળકને વિકાસ કરવો હોય, આઈક્યુ વિકસાવવો હોય, તો બાળકને વિવિધ પ્રકારની તાર્કિક રમતો, શારીરિક રમતો, સાંઘિક રમતો, ચિત્રો, ઇન્દ્રિય જ્ઞાન, આમ અલગ અલગ પ્રકારના જ્ઞાનની સાથે એને રમતા કરવો પડે. હું તો એવું કહું છું કે શાળાની અંદર તળાવ ન હોય, અરે વરસાદ નથી આવતો તો પણ શાળામાં કૃત્રિમ વરસાદ લાવવામાં આવે બાલ મંદિરમાં, અને ખાબોચિયા ભરીને બાળકને એમાં રમવા, છપછપિયા કરવા દેવા જોઈએ. અને જ્યારે એ બાળક કરશે ને ત્યારે પેલા બગીચામાં ઉડતા પતંગિયા કેમ આપણને જોવાની મજા આવે છે, એ જોવાની મજા શિક્ષકને આવશે. શિક્ષકનું હૃદય ભરાઈ જાય કે મારા બાળકો કેવા સરસ ખીલી રહ્યા છે. માતા પિતા જોશે તો ખુશ થશે. હા, આજની માતાને અરે ગંદો થઈ ગયો, તારું શર્ટ ડર્ટી કરી નાખ્યું. અરે બેન, એનું શર્ટ ડર્ટી નથી કર્યું, તમે એને રૂંધી રહ્યા છો ને, રમવા દો, ખીલવા દો. આ જરૂર છે. એટલે કે હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે બાળ શિક્ષણ એટલે કે બાલ્યાવસ્થા જે છે 3 થી 6 વર્ષની, એમાં શિશુ વિહાર હોવું જોઈએ. અને નવી શિક્ષણ નીતિમાં પણ એ જ વાત છે. અને 6 વર્ષ પછી શિક્ષણ જ્ઞાન કે અંક જ્ઞાન હોવું જોઈએ, અક્ષર જ્ઞાન હોવું જોઈએ, એવું હું વ્યક્તિગત માનું છું સાહેબ. દર્શક મિત્રો, કિરીટભાઈ સાહેબે આખી એક નવી દ્રષ્ટિથી આ વાતને મૂકી. સમૂહ જીવનનો અત્યારે હોતો હોતીને બાળક, એનું જે માઇક્રો ફેમિલી છે
એમાં ક્યાંક રાસ થયો છે. શહેરીકરણ અને કહેવાતી સોસાયટીયલ મેનર્સ એણે બાળકોને એકબીજાના ત્યાં છૂટથી જતા બંધ કર્યા છે. પહેલા તો તમે ગામમાં ગમે તેના ત્યાં જમી લીધું હોય તો ઘેર કોઈ પૂછતું નહોતું કે ક્યાં જમ્યો. આ પરિસ્થિતિ સમૂહ જીવનની બાળકને ખ્યાલ આવે તેટલા માટે કોઈ અક્ષર જ્ઞાન માટે નહીં પણ સમૂહ જીવનના જ્ઞાન માટે ચોપડી સ્લેટ પેન વગરનું અંક ગણિત વગરનું આ જે પ્રાથમિક જે આખી કવાયત છે એ શિશુ વિહાર તરીકે એ કવાયત થાય. મને લાગે છે કે એ વાત ખૂબ સાચી છે પણ એવું થતું નથી. એનું એક કારણ મા બાપ પણ છે અને એક કારણ જે પછી સ્કૂલોમાં દાખલ થતી વખતે બાળકોના ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તે પણ છે. રોકાઈશું અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી સીધા આપણે જઈશું નાનકભાઈ પાસે, જેમની શાળાનું નામ જ શિશુ વિહાર છે અને નાનકભાઈ પોતે એક અચ્છા કેળવણીકાર છે. મળીએ નાનકભાઈને એક નાનકડા બ્રેક પછી. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ રસપ્રદ અને લગભગ ઘરે ઘરને સ્પર્શતી ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણે જઈશું સીધા નાનકભાઈ પાસે. નાનકભાઈ, આપે બંને નિષ્ણાતોને સાંભળ્યા. મારી પૂર્વ ભૂમિકામાં કેટલાક મુદ્દા મેં મૂક્યા, મારી સમજ પ્રમાણે તે પણ સાંભળ્યા. આપ આ ક્ષેત્રમાં બિલકુલ અત્યારે એક્ટિવલી જોડાયેલા છો. આપને શું કહેવું છે આ નવી જે વાત છે કે ત્રીજા ધોરણથી બાળકને આપણે પ્લે ગ્રુપમાં કે જે કહો તે ગ્રુપમાં મૂકવું અને ભણાવવું? રોગ જી નાનકભાઈ. રોગ અંગેનું જે શાસ્ત્ર છે એમાં કારણ તરફ જવાનું કે છે. સામાન્ય રીતે શિક્ષણ પ્રત્યે એવું થયું છે કે આપણે પરિણામથી એનું નિષ્કર્ષ તરફ જઈ રહ્યા છીએ કે જે ખાસી આપણે દિશા ભટકાવી દે છે. અંગ્રેજોની ગુલામીને કારણે આપણે શિક્ષણને એક પ્રક્રિયાની બદલે પદ્ધતિમાં ફેરવી નાખી અને રાજ્ય દ્વારા જે કર ઉઘરાવવામાં આવે છે ટેક્સ, એની સામે પ્રજાને શું વળતર આપવું એને માટે આપણે આ શિક્ષણનું એક આખું ઇમારત ઊભી કરી દીધી છે. થોડી વિગતે જો હું વાત કરું તો મને એમ લાગે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1832માં જેલ સુધારણા કાયદા માટે મેકોલોને બોલાવ્યો અને એક નીતિ વિષયક એને જે એક રચના કરી, એક રણનીતિ કરી, એને કારણે 1857નો બળવો સદંતર રીતે દબાવી દેવામાં આવ્યો. એ જ મેકોલોએ ફરી ભારતની સાંસ્કૃતિક વિરાસતને ખલાસ કરી નાખવા શિક્ષણ ઉપર એને બેસાડવામાં આવ્યા. મેકોલોએ પોતાના ડ્રાફ્ટમાં પણ લખ્યું છે અને એણે આપણા ભારતીય સંસ્કૃતિના શિક્ષણની મુખ્ય ધરોહરને ખલાસ કરી નાખી. શિક્ષણમાં અભ્યાસક્રમને દાખલ કર્યો. શિક્ષણમાં અભ્યાસક્રમની સાથે સાથે પરીક્ષા પદ્ધતિ દાખલ કરી. આખું શિક્ષણ છે તે રાજ્યના તાબામાં મૂકી દીધું. ધોરણ 1 થી 11 અને પછી ઉપર કોલેજ, સ્નાતક, અનુસ્નાતક એવા 4 વિભાગો કર્યા. આ જે આખો વિભાગ થયો એને કારણે આ પદ્ધતિ વિકસી અને પ્રક્રિયા છે તે તૂટી પડી. આ જે પદ્ધતિ આપણે અપનાવી લીધી છે એનું આ બધું ખરેખર દૂષણ છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે બર્ગર ખાવાથી કે પિઝા ખાવાથી આટલા નુકસાન થાય છે, પણ એ પદ્ધતિનો દોષ છે. મૂળ આપણે જે સુધારણા કરવાની હતી એ આપણે ચૂકી ગયા અને 20-25 વર્ષ પછી શિક્ષણ જેવી પ્રક્રિયા એવી છે કે તે 20-22 વર્ષે એનું પરિણામ આવે ત્યારે આપણને ખબર પડે. અને 20-22 વર્ષ પછી જ્યારે એને પરિણામ આવતા ગયા ત્યારે આદરણીય જયરાણાભાઈએ પ્રારંભમાં કહ્યું તે એટલી બધી નિરાશાજનક સ્થિતિ ઊભી થઈ. પણ એનું કારણ છે કે આપણે પ્રક્રિયાને છોડીને પદ્ધતિમાં. નર્મદે, ગુજરાતી સાહિત્યના સુધારક કવિ નર્મદે બહુ બળાપો કાઢ્યો અને ગાંધીજીએ તો 1908માં
હિન્દ સ્વરાજમાં બિલકુલ આ શિક્ષણ નીતિને વાહિયાત ગણી નાખી. પણ આજ સુધી આપણે એને છોડી નથી શકતા. એનું કારણ કમનસીબ એ છે કે આઝાદીના 75 વર્ષે પછી પણ કે જેને કાયદાઓ કરવાના છે એને શિક્ષણ સાથે કઈ બહુ લાગતું વળતું નથી, અને જે લોકોએ કાયદાનો અમલ કરવાનો છે એ બિલકુલ એનો વિશ્વાસ સમાજ છે તે ગુલામની સ્થિતિમાં રહે, આજ્ઞાંકિત સ્થિતિમાં રહે, એની માટેનું છે. મને લાગે છે કે ફરી આ આખી પ્રક્રિયાને વિજ્ઞાનના માધ્યમથી અને માનસશાસ્ત્રના માધ્યમથી, હમણાં ડોક્ટર સાહેબે પણ, પ્રશાંતભાઈએ પણ એ વાત કરી, માનસશાસ્ત્રની રીતે આપણે એને સમજીએ અને જ્ઞાનની આપલે કેમ થાય છે. જે કામ શિક્ષણે કરવું જોઈએ એ કામ બ્રિટનની એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ કર્યું. પૃથ્વી ઉપર 12,000 વર્ષથી જો કોઈ વસ્તુ સાચી રીતે ટ્રાન્સફર થઈ હોય, શીંગ જ રહી હોય, બટેકા જ રહ્યા હોય, તો એ ખેતીના વિજ્ઞાનને જ આભારી છે. આપણે બધા શાળામાં જે શિક્ષકો છીએ એ બધાને ખબર છે કે એક મોટું સર્કલ કરીએ, સર્કલમાં 40 બાળકોને ઉભા રાખીએ, એમાં એક બાળકના કાનમાં મેસેજ આપીએ તો માસીએ ભીંડાનું શાક ખાધું, એ મેસેજ ફરતો જયારે 40 બાળકની પાસે આવે ત્યારે માસીની બદલે માં પણ થઈ જાય અને ભીંડાની બદલે કંઈક બીજું જ આવી જાય. ટ્રાન્સફોર્મેશન ઓફ નોલેજની આ પ્રોસેસ છે. અને હવે જયારે આપણી પાસે કમ્પ્યુટર છે, આપણી પાસે મોબાઈલ આવી ગયા છે, ત્યારે આપણે સમજી શકીએ છીએ કે વોટ ઇઝ ટ્રાન્સફોર્મેશન ઓફ નોલેજ. અને ટ્રાન્સફોર્મેશન ઓફ નોલેજને સમજીએ તો જ આપણે બાળકના મસ્તિષ્કમાં જે જ્ઞાન જાય છે એની વાત આપણે સાચી રીતે કહી શકીએ. હાથ કોઈ પરીક્ષા નથી આપતો, આંખ પરીક્ષા નથી આપતા, કાન નથી આપતા, આપે છે તે બાળકનું મસ્તિષ્ક આપે છે. અને જર્મનીમાં હવે જ્યારે બ્રેઇન મેપિંગ ઉપર ખૂબ કામ થવા માંડ્યું છે ત્યારે ખ્યાલ આવે છે કે બ્રેઇનમાં પણ આખા સેટઅપ હોય છે. આ સેટઅપ જે છે એ સેટઅપને આપણે અનુકૂળ હોય તેવું શિક્ષણ આપીએ, નહીં કે ચોપડીમાં હોય તેવું. એટલે આખી પ્રક્રિયાને આપણે વિજ્ઞાનના માધ્યમથી જોવાની છે. આખી પ્રક્રિયાને આપણે નવી ટેકનોલોજીના માધ્યમથી જોવી જોઈએ એવું માનું છું. પ્રશ્નોનું નિરાકરણ આને આ જ સ્થિતિમાં નથી. આઝાદી પહેલા પણ રવિન્દ્રનાથ ટાગોરે આ માટે આપણને ટકોર કરી હતી કે ઈંટો ફેરવવાથી મકાનની તાસીર બદલાશે નહીં, સમૂળગો બદલાવ લાવીએ. બાળકના મસ્તિષ્કને સમજીએ, મસ્તિષ્કમાં જ્ઞાનની પ્રક્રિયા કેવી રીતે જાય છે તે સમજીએ, અને એ જતી હોય એ પ્રક્રિયામાં જો બાળકને આનંદ આવતો હોય, મારી દ્રષ્ટિએ શાળા જવું ન જવું એ પ્રશ્ન જ નથી. સવાલ એવો છે કે બાળકને મજા આવે છે. જયનારાયણભાઈએ પ્રારંભમાં માનભાઈની વાત કરી કે જેણે આ શિશુવિહાર ઊભું કર્યું, એ બહુ સરસ કહેતા કે આપણે પહેલા ધોરણમાં 5મા ધોરણની વચ્ચે ક્યારેક તરતા શીખી જઈએ છીએ ત્યારે 80 વર્ષના થઈએ છીએ તો પણ આપણે તરવાનું નથી ભૂલતા, પણ 5મા ધોરણની કવિતા ભૂલી જવાય છે. 80 વર્ષે નથી ભૂલાતો એનું એક કારણ એ છે કે માણસ જે પોતે શીખે છે એ ભૂલતો નથી, બીજા શીખવાડે છે ભૂલી જાય છે. આ માણસના મસ્તિષ્કની પ્રક્રિયા છે. એટલે મને એવું લાગે છે કે જવું ન જવું એ પ્રશ્ન જ નથી. સવાલ એવું છે કે બાળકના મસ્તિષ્કમાં જાય એ રીતે અનુકૂળતા રીતે શાળાનું વર્તન, એ વાતાવરણ આપણે પૂરું પાડવું જોઈએ. એટલે નાનકભાઈ, આપ 3 વર્ષે બાળક નિશાળે જાય તેના સામે કોઈ વિરોધ નથી, પણ એ 3 વર્ષે નિશાળે ગયા પછી એનો માનસિક વિકાસ છે એને અનુસાર એને સાથે આખું શાળાનું વાતાવરણ ઘડવું જોઈએ અને જોડાવવું જોઈએ તેવો આપનો કહેવાનો કંઈ અર્થ થાય એવું મને સમજાયું છે. હું સાચો છું? શિક્ષણ, નોલેજ, જ્ઞાનની આપલે જ અગત્યની છે, સ્થળ અગત્યનું નથી. મા બાપ છે એ જ સૌથી મોટી યુનિવર્સિટી છે. જો મા બાપ પાસે બાળક છે, તે પ્રારંભમાં કિરીટભાઈએ કહ્યું એમ એનું જે ઘડતર છે, એનો ઇન્દ્રિય વિકાસ છે, પેલા 5 વર્ષમાં બાળકનો જે વિકાસ છે જો ઘરમાં થતો હોય તો ઘર જ ઉત્તમ છે, મા બાપ ઉત્તમ છે, મિત્રો પણ ઉત્તમ છે. કોઈ પેરીફેરીમાં એને બાંધવાની જરૂર જ નથી. સવાલ બાળકનો વિકાસ હોય એવું મારું માનવું છે. જી દર્શક મિત્રો, નાનકભાઈની વાત એક બહુ જ મોટું જેને કહેવાય કે ફિલોસોફી રજૂ કરે છે કે બાળકનો વિકાસ અને આપલેની પ્રક્રિયા જે છે જ્ઞાન મેળવવા માટેની, એ જ્યાં ક્યાંય થતી હોય અને એને ઉપકારક હોય, તે એના પર બોજો ન નાખતી હોય, તે પછી ઘરે થતી હોય,
મિત્રના થકી થતી હોય કે કોઈ બીજા વાતાવરણમાં થતી હોય, પણ એ પ્રક્રિયા જ્યાં સુધી વ્યવસ્થિત થાય છે તેની ચિંતા કરવી જોઈએ, પદ્ધતિની નહીં. એટલે આ એક મૂળ પાયાનો સિદ્ધાંત એમણે રજૂ કર્યો. હવે 3 વર્ષ પછી કઈ રીતે પ્રક્રિયા થાય છે મોટાભાગની જે પ્લે ગ્રુપને ચલાવતી સ્કૂલોમાં, એ વાત આપણે પ્રસાદભાઈ પાસેથી જાણીશું. પ્રસાદભાઈ, આપ કઈ કહેતા હતા કે કોઈ પ્રયોગની વાત કરતા હતા, આપ જો ટૂંકાણમાં એ કહી શકો તો ત્રણેય વક્તાને હું સમય આપી શકું. જી 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 બિલકુલ. જી, મનોવિજ્ઞાનમાં એક બહુ જ ફેમસ, બહુ જ પ્રખ્યાત પ્રયોગ છે, એને અનુરાગનો પ્રયોગ કહે છે, એટેચમેન્ટનો એક્સપેરિમેન્ટ કહે છે. એક હેરી હાર્લો કરીને એક સાયકોલોજીસ્ટે એક રીસસ વાંદરો એટલે વાનરના બાળને, નવજાત શિશુને, વાનર શિશુને એણે 2 અવસ્થામાં, અલગ અલગ અવસ્થામાં મૂકી જો. એમાં એક હતો, એક એને માતા જેવી જ પ્રતિકૃતિ બનાવી એની, એટલે આમ એક વાયરની માતા બનાવી, અને એક જે છે એ રૂ એની ઉપર મૂક્યું, અથવા તો સોફ્ટ હતું એ કપડું હતું, એ 2 અલગ અલગ માતા બનાવી. તો જે બહુ સ્વાભાવિક છે કે બાળક જે છે એને બંને જગ્યાએ રાખ્યું તો બાળક વાયર મધર પાસે ના ગયું, પણ ક્લોથ મધરને ચોંટી ગયું. આ પ્રયોગ જે છે એ બાયોલોજીકલ નથી, આ સાયકોલોજીકલ છે, અનુરાગનો પ્રયોગ છે. બાળક જે છે એ અટેચમેન્ટ એને જોઈએ છે, માતાનું અટેચમેન્ટ તો નવજાત શિશુને ખૂબ જરૂરી છે. જ્યારે અમારી પાસે ઘણી બધી વખત એવા છોકરાઓને લઈને, માતા પિતા કે છોકરીઓને લઈને આવે છે કે જે સ્કૂલે જવાની ના પાડે છે, કારણ કે આપણે જેમ આ ચર્ચા કરીએ છીએ એમ નાની ઉંમરે સ્કૂલે જબરજસ્તી ધકેલી દીધા હોય છે, પછી એમને સ્કૂલ માટે એવર્ઝન થઈ જાય છે, પ્રતિરોધ થઈ જાય છે, પછી એ સ્કૂલે જતા જ નથી, કારણ કે એમનામાં આ બહુ જ મોટો શબ્દ હું કહું છું, સેપરેશન એન્ઝાયટી ઉભી થાય છે. આ સેપરેશન એન્ઝાયટી જે છે એ નાની ઉંમરે સ્કૂલમાં ધકેલાયેલા બાળકોમાં વધારે જોવા મળે છે, અને એના કારણે એ લોકોમાં એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર એટલે કે એડીએચડી, એટલે કે જેમાં બાળકો ખૂબ વધારે પડતું તોફાન કરે, બાળકો માતા પિતાનું ધ્યાન ગમે તેમ કરીને એમના પર જાય એવી કોશિશ કરે, જાણે અજાણે, એ જાણી જોઈને નથી કરતા. ઓવર વધારે પડતા તોફાની બાળકો જે છે એ બાળકોની અંદર જે એડીએચડી નું પ્રમાણ વધે છે એનું એક કારણ આ સેપરેશન એન્ઝાયટી પણ હોય છે. એટલે આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે બને એટલા અનુરાગના વાતાવરણમાં, પ્રેમના વાતાવરણમાં નોલેજની આપલે જો થાય, કરવામાં આવે, અથવા તો આમાં મિત્રોની વાત જે આપણે કિરીટભાઈ આગળ કરી, રમવાની તો જરૂર છે જ, એ પોતા એ સોશિયલ લર્નિંગ છે અમારી ભાષામાં, એટલે એ એમના સહપાઠીઓ પાસેથી મળે, પણ આ સહપાઠીઓ એટલે ભણવા માટેના નહીં, પણ એમના મિત્રોની વાત છે. એટલે જો ઘરની અંદર પણ જો એવા લોકો હોય, અથવા બહાર પણ જો એવા લોકો હોય, તો 5 વર્ષની ઉંમર સુધી બાળકનો આઈક્યુ વધતો હોય છે. સાયન્ટિફિકલી 5 વર્ષની આસપાસ સુધી જ એ વધે છે, પછી એ વધતો નથી. આ ખાસ દર્શક મિત્રો માટે એક જાણકારી આપું છું, કારણ કે બુદ્ધિ આંક જે છે એ પછી કોઈ એમ કે તમે આ ખાવ તો બુદ્ધિ વધે ને, પેલું કરો તો બુદ્ધિ વધે ને, આ ટેકનિક વાપરો ને, મિડ બ્રેન ને આ બ્રેન, એનાથી કોઈ બુદ્ધિ વધતી નથી. મનોવિજ્ઞાન એ બિલકુલ, અને વિજ્ઞાન એની સાથે સહમત નથી. એટલે 5 વર્ષની ઉંમર સુધી તમે બાળકને પ્રેમ સાથે, હૂંફ સાથે જે જ્ઞાન આપો છો એ એનામાં બહુ સરસ રીતે અંતરીકૃત થાય છે, ઇનકલ્કેટ થાય છે, અને બાળક બોલતા શીખે છે, ભાષાઓ અનેક એક સાથે શીખી શકે છે, બાળકમાં સ્વ ખ્યાલનો વિકાસ થાય છે, પર ખ્યાલનો વિકાસ થાય છે, સમૂહનો વિકાસ થાય છે, નિયમોનો વિકાસ થાય છે, નિયમ પાલન ન કરીએ તો શિક્ષા થાય એવી સમજણ પણ વિકસે છે. આ શિક્ષા કેવી ક્રિએટિવ હોય તો એની પોઝિટિવ અસર થાય, નકારાત્મક શિક્ષા હોય તો નેગેટિવ અસર થાય, એ પણ બાળક ઉપર બહુ જ અગત્યની, બાળક માટે અગત્યની બાબતો બની રહે છે. એટલે જો માતા પિતા ઘરની અંદર આ બધી બાબતોનું ધ્યાન આપે, પેરેન્ટિંગની સાથે શિક્ષણ જો માતા પિતા જે છે એ બીજા સ્વરૂપે કરે, ટિપિકલ મેકોલેની મેથડની વાત નથી અહીંયા, પણ ટિપિકલ શિક્ષણની વાત નથી, પણ એનામાં ટચ સેન્સેશનથી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જો શિક્ષણ વિકસાવીએ, એનામાં જ્ઞાન વિકસાવીએ, તો એ બાળક મોટી ઉંમરે ચોક્કસપણે બહુ જ અદ્ભુત રીતે વિકસે છે. જી દર્શક મિત્રો, આ વાત ખૂબ સમજવા જેવી છે કે 5 વર્ષ સુધીમાં જ આઈક્યુ ડેવલપ થાય, જાગૃતિ માટે હું કહું છું લોકોની. અને બીજું કે તમે હૂંફ જેટલી બાળકને આપશો એટલું એ વધારે વિકસશે. એનો દાખલો એક જ છે કે ચાકડા ઉપર એક કારીગર માટીનો પિંડો લઈને
એને ગુમાવે છે ચાકડાને, એને ઘાટ આપે છે, એમાં નાજુક હાથથી કામ કરે છે. એ ઘાટ આપ્યા પછી એને થોડોક વખત સુકાવા દે છે, પછી પાછો એને ટપલાથી ટીપે છે, એ પણ નાજુકાઈથી કરે છે. આ બધું પ્રક્રિયામાંથી પસાર થયા પછી એ વાસણ અથવા એ ઘાટ એ નિભાડે ચડવાને યોગ્ય બને છે, અગ્નિ પરીક્ષાને યોગ્ય બને છે. એ જ સ્થિતિ બાળકની છે. તમે એને જેટલી હૂંફ આપીને, નરમાઈથી ઘડીને, એ લૂંદામાંથી આકાર આપીને, આકાર આપ્યા પછી થોડો સુકાવા દઈને, સુકાવા દીધા પછી થોડો ટપારીને તૈયાર કરશો તો એ શિક્ષણની અથવા તો દુનિયાની કોઈ પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા માટે, નિભાડે ચડવા માટે તૈયાર થશે. એ વાત તમને સમજાવવા માટે આ દાખલો મેં જે ભીમાણી સાહેબે કહ્યો તે આ વાત છે. કિરીટભાઈ, મા બાપ બંને કામ કરતા હોય ત્યારે અને શહેરોમાં જે માઇક્રો ફેમિલીઝ છે તે સંયોગોમાં આનો સારામાં સારો રસ્તો શું નીકળી શકે? બહુ જ અગત્યનો પ્રશ્ન આપણે પૂછી લીધો. આજના સમાજની આ મોટામાં મોટી સમસ્યા છે અને એના માટે કારણભૂત છે વિભક્ત કુટુંબ. આજે બે વ્યક્તિની આવક જરૂરી છે, એ અનિવાર્ય થઈ ગયું છે. કારણ કે પરિવારને જે ખર્ચ ભવિષ્યનો થવાનો છે, બાળકોના અભ્યાસનો, વ્યવહારિક પ્રસંગોનો, એ ખર્ચને પહોંચી વળવા માટે આવક અનિવાર્ય છે. પણ બાળક જ્યારે ઘરમાં નાનું છે ત્યારે જો ઘરમાં દાદા દાદી હોય ને તો તમે બંને જતા રહેશો, વાંધો નહીં આવે. પણ દાદા દાદી નથી, તમે જ કાઢી મૂક્યા છે. હું તો એવું કહું છું, કારણ કે દાદા દાદી આજે પોસાતા નથી. કેટલીક જૂની ટેવો છે, ગમતી નથી. કેટલુંક બોલે, ગમતું નથી. બાળકને ડર્ટી થઈ જાય અને દાદા પકડીને માટીમાં રમાડતા, તમે દાદા મારા બાળકને ગંદો કરી દો છો, એના કપડા ગંદા થઈ જાય છે, આવું કહે છે. પણ વાસ્તવમાં દાદા દાદીની ખૂબ આવશ્યકતા છે. અને છતાં આપ એમ કહો છો કે સાહેબ આજે શહેરમાં બાળકોને, માતા પિતાને બહાર સર્વિસ માટે જવું છે, એકલા બાળક છે તો શું? તો એનો કોઈ ઉપાય નથી રહેતો. એના માટે તો એક જ વાત થઈ કે બાળક ખરેખર તો પાંજરાપોળમાં મૂકવા જેવું થયું. મારું તો વાક્ય આ છે. ઘોડિયા ઘરમાં ઘણી વખત તો બાળકોને મૂકી દે છે, ઘોડિયા ઘરમાં. અને જેની પાસે કોઈ શિક્ષણ નથી એવી જગ્યાએ મોકલી દે છે, અને કદાચ એને દૂધ પાયું કે પોતે દૂધ પી ગયા એ પણ નક્કી નથી. અને એવા બાળકોના ભરોસે, એવા વ્યક્તિના ભરોસે બાળકનો ઉછેર સોંપે છે. હું તો એક જ ઉપાય આપું છું આનો, કે જો માતા પિતા બંનેને સર્વિસ કરવી હોય તો ઘરમાં દાદા દાદી અથવા નાના નાની વડીલોની અનિવાર્ય હાજરી છે, જરૂરી છે. એમની આવશ્યકતા જરૂરી છે. સંયુક્ત પરિવાર અનિવાર્ય છે. અધરવાઇઝ તમારે બેમાંથી એક વ્યક્તિએ જોબ છોડવી પડે બાળક મોટું થાય ત્યાં સુધી. એ બાળકને જરૂરી છે એ રીતે બાળક હશે અને તમે હશો ને બાળક હશે. એ રીતે એની સાથે તમે આદાન પ્રદાન કરી શકો, રમી શકો, રમાડી શકો. તો તમે, મારા એક સ્નેહી છે, એના મમ્મી પપ્પા બંને જોબ કરે છે. એ બાળક જે ઈશા છે એ ઈશાને એના નાના નાની રમાડતા હોય છે. પણ જેવા એ મમ્મી પપ્પા આવે છે તો હું જોઉં છું કે એના મમ્મી એ બાળકને, ઈશાને સાથે લઈ લઈને ફરે. ઈશા તે શું કર્યું તું, કેવી રીતે કર્યું તું? અને એ દીકરી જે હસતી હસતી જે એમની સાથે વાત કરે છે મમ્મી સાથે, મમ્મી બધું જ એક બાજુ મૂકી દે છે ને 1 કલાક 1.5 કલાક આપે છે. અને બાળક એટલું ખુશ થઈ જાય છે, નાનીએ આ કર્યું, નાનીએ આ કર્યું. જો ત્યાં વડીલ છે, મમ્મી આવ્યા પછી મમ્મીએ પણ હૂંફ આપી છે, પપ્પાએ પણ હૂંફ આપી છે. અને આ બધાના કારણે બાળક ખીલી રહ્યું છે. એનામાં દેખાય છે કે વિકાસ કેટલો છે. એટલે માતા પિતાએ જો દાદા દાદીને દૂર કર્યા હોય તો બંને જોબ ન જ કરવી જોઈએ. અને જો બંને જોબ કરશો તો તમે તમારું બાળક ખોઈ બેસશો, પૈસા મળશે. આવું મારું મંતવ્ય છે. કિરીટભાઈ, બહુ સરસ વાત કહી આપે. હમણાં થોડાક દિવસ પહેલા જ એક સમાચાર મેં વાંચ્યા. એક મોટી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે એનો કોન્ટ્રાક્ટ પૂરો થાય એ 1.5 વર્ષની રાહ જોવે તો 92 કરોડ રૂપિયા વધારે એને મળવાના હતા. એ જતા કરીને રાજીનામું આપ્યું. ઘરે પોતાના દીકરાને ઉછેરે છે કારણ કે એની પત્નીને એનો કંઈક શોખ માટેની એન્ટરપ્રાઇઝ કરવાની હતી. આ હમણાં જ વાંચ્યું અને આપે જે કહ્યું તેની સાથે સંમત થવા સિવાય રહી શકાતું નથી. ઘણા બધા મા બાપો એવા ખોટા ખ્યાલમાં જીવે છે કે દાદા દાદી જૂનવાણી છે, દાદા દાદીની સાથે બાળક બહુ રહેશે, તેને કોઈ રોગ લાગુ પડશે, દાદા દાદી એને બચી કરશે તો એને એમાંથી સંપર્કજન્ય કોઈક તકલીફ થશે. સાહેબો, તમે બધા મોટા થયા છો જ આ રીતે. અને એટલે હું નાનકભાઈ પાસે જાઉં એ પહેલા એક કવિતા મુકેશ મણિયાર કરીને કવિએ લખેલી
તમારા ધ્યાન પર મૂકવા માંગુ છું. મુકેશભાઈ લખે છે, ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. સિમેન્ટ કોન્ક્રીટની સ્કૂલ બિલ્ડિંગમાં, રમતના મેદાનને બદલે સ્વચ્છ સાફ સુથરી ફર્શમાં ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. સિમેન્ટ કોન્ક્રીટની સ્કૂલ બિલ્ડિંગમાં, રમતના મેદાનને બદલે સ્વચ્છ સાફ સુથરી ફર્શમાં ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. મારા વજનથી વધુ ઉંચકું છું દફતરનો ભાર, જાણે જીવનના ભાર ઉંચકવાની હોય તાલીમ. ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. મમ્મી પપ્પાનો પોપટ હું, આવે ઘરે કોઈ મહેમાન, બોલું ગોખેલા પોએમ કડકડાટ. ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. રેતી નથી ક્યાંય, ઘર કઈ રીતે બનાવવું? રેતી નથી ક્યાંય, ઘર કઈ રીતે બનાવવું? ભણતરની ભીસમાં રમવા કોઈ આવતું નથી. ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. ભગવાન હવે થઈ ગયા ગોડ, ને ગોડ ક્યાં મારી ભાષા સમજે છે? કરવી છે બધી ફરિયાદ ભગવાનને, કોઈ મને ગોડ તો શોધી આપો. ખોવાયું છે બચપન, કોઈ મને શોધી આપો. કેવી આ કરુણાજનક કવિતા મુકેશ મણિયારે રચી છે. અરે આ સાચું છે. બાળક રૂંધાય છે, મૂંઝાય છે. અને એટલે નાનકભાઈ, છેલ્લા આ ચર્ચાના સમાપન તરફ જતા આપની વાત સાંભળવાની લાલચ નથી જતી કરી શકતો. આપનો વિચાર શું છે તે આપ અહીં મૂકશો તો આનંદ થશે. એક બહુ જાણીતી ઉક્તિમાં એવું કહેવાયું છે કે જેનો ભવ્ય ભૂતકાળ હોય એનો વર્તમાન કંગાળ હોય છે. કંગાળ વર્તમાનનું કારણ એ છે કે આપણે આપણા પ્રશ્નો છે એને કદી આવતા 20 વર્ષ પછીની પરિસ્થિતિના સંદર્ભે વિચાર્યા નથી. શિક્ષણની વાત આવે એટલે આપણે સુદામા અને કૃષ્ણથી શરૂઆત કરીએ છીએ. આપણે બધાએ, મા બાપોએ, શિક્ષણ શાસ્ત્રીઓએ અને બધા વિચારકોએ આવતા ભવિષ્યમાં, આવતા 20 વર્ષ પછીના સમાજ માટેનું શિક્ષણ માટે તૈયાર કરવાના છે. સ્વસ્થ નાગરિક આપણે ઉભો કરવાનો છે. મેકોલોની સામે ગાંધીએ જ્યારે નઈ તાલીમ આપી ત્યારે એમાં જીવન શિક્ષણ અગત્યનું હતું અને સ્વસ્થ માનવનું અગત્યનો હતો. પ્રવૃત્તિ શિક્ષણ અગત્યનું હતું. આ ટ્રેક આપણે બધા છોડી દીધા, એને કારણે આપણે આ પ્રશ્નોમાં ફસાયા છીએ. મૂળ તરફ પાછા ફરીએ. જો મૂળ તરફ આપણે પાછા ફરીશું તો એમાંથી જ આ બધા ઉપાયો આપને મળશે. મા બાપોને બાળક સાથે કેવું વર્તન કરવું જોઈએ, શિક્ષકોએ કેવું કરવું જોઈએ, એના કરતા 20 વર્ષ પછીનું ભારત કેવું હશે અને એના માટેનો આપણે નવો માણસ કેવો તૈયાર કરવો છે. સ્વસ્થ માનવ કેવી રીતે કરીએ, જીવન શિક્ષણ સાથેનો આનંદસભર માણસ કેવી રીતે તૈયાર કરીએ. શિક્ષણની દિશા વિચારવાનો આ જ એક ઉપાય છે. જો આમ કરીશું તો પ્રશ્નોમાંથી બહાર નીકળીએ. રોગ તરફ જવાની બદલે હોલિસ્ટિક વ્યૂમાં રોગના કારણ તરફ જઈએ. આપણે એલોપેથીને કારણે મુશ્કેલીમાં, જેમ એક બ્રિટિશ વિચારસરણીને કારણે એ જ સ્ટ્રક્ચરમાં આપણે આ પ્રશ્નોનો હલ કરીએ છીએ. એલોપેથીમાં પણ આપણે એ જ કરી રહ્યા છીએ કે અત્યારે પેટમાં દુખે છે એટલે પેટનો નિકાલ કરો. સવાલ એ છે, હોલિસ્ટિક વ્યૂમાં સવાલ એ છે કે પેટ દુખવાનું કારણ શું છે? આ પરિસ્થિતિ ઊભી થવાનું જે કારણ છે એના તરફ જ પાછું ફરવું પડે. પ્રવૃત્તિ શિક્ષણ પાછળ જવું પડે. આપણે નઈ શિક્ષણ નીતિમાં આપણે આ લીધું છે, પણ આપણે પ્રવૃત્તિ શિક્ષણને અગત્યતા આપીએ. આપણે ફરી સ્વસ્થ માનવને તૈયાર કરવા તરફ આગળ વધીએ અને માણસના પોતાના નિજાનંદને જ અગત્યતા આપીએ. ટેકનોલોજી જ્યાં સુધી છે ત્યાં સુધી બ્રેનના સેટઅપને સમજીએ. કમ્પ્યુટરમાં જો કોઈ મેમરી આપણે સેવ કરતા હોય તો એની એક પદ્ધતિ છે, તો માણસના મસ્તિષ્કમાં પણ જો કોઈ મેમરી જતી હોય તો એની પદ્ધતિને ફોલો કરીએ તો બહુ સરસ રીતે આપણે આ કરી શકીએ. ગુજરાતનું બાળક સૌથી વધુ નબળું હોય છે તે ગણિતમાં હોય છે. એનું કારણ એ છે કે ગણિતને આપણે સંગીત સાથે જોડ્યું નથી. હમણાં હું ડોક્ટર પંકજ જોશી સાથે વાત કરતો હતો કે 18 માત્રાના, 64 માત્રાના અને 182 માત્રાના સંગીત, તબલાનું વાદન 1 થી 182 અને 182 થી રિવર્સ, જો એમ નાદના આધારે જો ગણિત તબલા વાદકો સમજી શકતા હોય તો 1 થી 9 અને 0 ને જો તાલની સાથે જોડી દઈએ, નાદ સાથે જોડીએ તો કેટલું સહેલું થઈ જાય. માતૃભાષાની લડત કરવાની બદલે માતૃભાષા પોતે એક નાદ બને છે. બાળકના
બાળક જ્યારે એના માતાના ગર્ભમાં હોય છે ત્યારે નાદથી પરિચિત થાય છે. જી નાદ સાથે આપણે જોડાઈએ, જી. માતૃભાષા કે પરભાષાની બદલે નાદ સાથે જોડાઈએ. જી. મારું માનવું છે કે મૂળ તરફ પાછા ફળીએ તો એની મેળે જ આપણા આ બધા પ્રશ્નોના ઉપાયો મળશે એવું મારું જરૂરથી માનવું છે. દર્શક મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે ત્રણેય નિષ્ણાતો પાસે સાંભળ્યો. એક જ વાક્યમાં એનો જવાબ આપવો હોય તેમ કહી શકાય કે જૂજવે રૂપ અનંત ભાષે. બાળક રમતા રમતા ભણે અને ભણતા ભણતા રમતો જાય, એનો વિકાસ થાય, એ બાળક આગળ જતા ઝળકી ઉઠશે. દાદા દાદીની અગત્યતા સમજીએ, વાર્તાઓની અગત્યતા સમજીએ. પહેલા આપણે આ નવી શિક્ષણ નીતિ આવી એ પહેલા જૂની શિક્ષણ નીતિમાં તકલીફો શું હતી? એ વખતે પણ ગાયના વિશેની કવિતાઓ હતી. કાળી ધોળી રાતી ગાય પાણી પીવે ચરવા જાય, કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાળિયા ને ચાર કાબરા રે લોલ, હાલો ગલુડિયા રમાડવા જઈએ, માને પેટે ચસ ધાવે, વેલે વળગ્યા જેમ તુરિયા રે લોલ. અથવા તો ધોમ ધખ્યો મધ્યાંતણો ને થંભ્યા રણવગડાના વા, થંભ્યો શિર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર, બળબળતા જામ્યા બપોર. આ કવિતા ભણ્યા પછી ઉનાળા વિશે કઈ ભણવાની જરૂર ના રહે. અથવા શનિવારની સંધ્યાકાળે મેઘરાજની સેના આવે, અરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. તમારે ચોમાસું સમજવાની જરૂરિયાત ના રહે. અને ગ્રામ માતાની શરૂઆત વાંચો. ઉગ્યો છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, દિશે છે દિશે છે રમ્ય રમ્ય દિશતી એકે નથી વાદળી. આ કવિતાઓના માધ્યમ થકી વસંત વિશેનું વર્ણન આવે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેને વનમાં જમાવ્યો. શીખવાનું જ ના હોય. બાળકમાં રમતા રમતા, ગાતા ગાતા અને મસ્તીથી જે તમારે શીખવાનું છે તે શીખાઈ જાય. ક્યાંક આ બધું આપણું ખોવાયું છે. બાળકનું બચપણ ખોઈ નાખ્યું છે આપણે. દયા એ આવે છે અત્યારે સ્કૂલે જતા બાળકોને જોઈએ છે તો કાળા પાણીની સજાએ જતા કેદીઓ જેવા લાગે છે. આપણે એને રોકવું છે. બાળકને ભણાવો ચોક્કસ, પણ એનું બાળપણ નહીં છીનવી લેતા. કઈ ઉંમરે શું કરવું એ આ નિષ્ણાતોએ તમને સમજાવ્યું છે. એમાં મારે કશું જ ઉમેરવાનું નથી. આ આખી ચર્ચાના સમાપનમાં મારે એટલું જ કહેવું છે કે બાળકને બાળક રહેવા દેજો. એનું બાળપણ છીનવવાનું પાપ નહીં કરતા. અને બાળક તમારી અધૂરી મહત્વાકાંક્ષા પૂરી કરવાનું સાધન નથી. ઈશ્વરે દરેક વ્યક્તિને આ જગત પર વિશિષ્ટ કાર્ય માટે જન્મ આપ્યો છે. આટલું સમજીએ. બાળકને પ્રેમથી, હૂંફથી અને એના પર બોજ ન પડે તે રીતે આપણે આંગળી ઝાલીને જ્ઞાનની દુનિયામાં ફરવા લઈ જઈએ એવી અભ્યર્થના સાથે આજની ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીશું. પ્રશાંતભાઈ, કિરીટભાઈ અને નાનકભાઈ ત્રણેય નિષ્ણાતોનો હૃદયપૂર્વક આભાર. અને દર્શક મિત્રો, આપનો પણ ગમી હોય ચર્ચા તો આમાંથી કંઈક અમલમાં મૂકશો એવી આશા સાથે શુભરાત્રી, શબ્બા ખેર.